પાટણ બસ સ્ટેન્ડમાં બની ટ્રેન સ્નેચિંગની ઘટના જણાવવા માંગીશ કે દિયોદર જતી બસમાં ચડતી મહિલાના ગળેથી 2 તોલાનું સોનાનું દોરું તફડાયું હતું। ભીડનો લાભ લઈ ગઠિયો દોરો કાપી થયો છે ફરાર। ઘટનાએ બસ સ્ટેન્ડ પર લોકોના ટોળા ઉમટ્યા। સાથે સાથે 112 પર જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી। સાથે સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલાએ આ બાબતની ફરિયાદ નોંધાવી છે। આવતી હતી પાટણ હોસ્પિટલમાં આવી હતી। મારા જીજાજીને એડમિટ કર્યા હતા ને તે બોલાવા આવી હતી। તો અહીંથી આવીને દિયોદર જવાના હતા। દિયોદર કથામાં આવી હતી। તો મેં કથામાંથી પછી અત્યારે જીજાજીને બોલાવીને તો રાતે ઘરે જઈએ દિયોદર। તો ચડતી હતી બસમાં ચડતી હતી ને ચેન પકડેલો હતો મારા હાથથી એટલે ચડતી હતી ને એટલે જેવી ગરદી હતી ને તો મેં મારો ચેન પકડેલો જ હતો। મને ખબર હોય સોનાનો એટલે આપણે પકડેલો જ હોય એટલે પકડતી હતી તોય કાપી લીધો। પકડે કેન્ડલ મારા હાથમાં। કેટલા રૂપિયાનો છે અંદાજે તમારા? 2 તોલાનો છે।